નમસ્કાર દર્શકો, સ્વાગત છે ઉદયવરા ઠાકોરનું સ્વાગત છે. તમને ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિક્રમભાઈ ઠાકોર છે આ તો એમને ખાલી એક એમનો વિધાનસભામાં પ્રચારમાં ના આવે ને એમના ફોટા આવે તો વિજય બની જશે એવી મને દરબાર તરીકે હુકમસિંહ નું મારું આગાહી છે. વિક્રમભાઈ ને ઠાકોર ને અમારી જરૂર પડશે ને તો અડધી રાતે અમારા દરબાર સમાજના દરવાજા ખુલ્લા. બસ વિક્રમભાઈ ઠાકોર 50,000 વોટે વાવ વિધાનસભામાં વિજય બનશે. 2 વર પહેલી આગાહી છે. વાવમાં લડશે અને વિજય ના બને ને તો તમે તાર મારા જોડે હેડે આવજો. આ ફાયડો અહીંયા હાઈવે માં દરવાજા ખુલ્લા જ છે. મારા ઠપકો હાલવા આવતો પત્રકાર તરીકે તમે મને ઠપકો હાલવા આવજો. જો જીતી જશે ના જીતે મને ઠપકો હાલજો, પણ એ વિક્રમભાઈ ની ઈચ્છા હોવી જોઈએ. એ મારી ઈચ્છા ના ચાલે. લખી નાખો, આપણે 4 સાક્ષીમાં છે, મોબાઈલ તમારા લખી નાખો, તમારા ડાયરીમાં લખી નાખો, પણ એ વિક્રમભાઈ ની ઈચ્છા હોવી જોઈએ. તમે કોઈ બી સીટમાં વિક્રમભાઈ ઠાકોર લડશે ને વિજય ના બનાવે ને તો તમારું ખાણું ને મારું મોટું કોણ બનાવશે? વિસ્તાર અને પબ્લિક. બળવંતભાઈ ને કહેવા માંગુ છું કે તમારી ઉંમરની અંદર રાધનપુર ની અંદર કોઈ નગરપાલિકાની ચૂંટણી તમે લડ્યા, સરપંચ ની લડ્યા છો કોઈ? અને વિક્રમભાઈ ઠાકોર હોમી લડવાની વાતો કરી રહ્યા છે. તમારે તો પેલા ટિકિટે તમને ના કોઈ ભારતીય જનતા પાર્ટી હાલ ખાલી તમે વિક્રમભાઈ ખાલી ટેમ્પલર સભાઈ અને મીડિયા દ્વારા કેમ ખાલી આ કલાકમાં ખાલી 1.5 લાખ પબ્લિક ભેળી કરી. પેલા વિક્રમભાઈ આદેશ કરે ને તો સરકારને જિલ્લે ચોકી કરવી પડે અને આપણે રોકવા પડે એટલી પબ્લિક ભેળી થવાની. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું ઉદયવરા ઠાકોરનું સ્વાગત કરું છું. અને હાલ છે સમગ્ર ગુજરાતભરમાં એક જ જે વિવાદ ચાલી રહ્યો છે કે વિક્રમભાઈ ઠાકોરનો કલાકાર વિક્રમભાઈ ઠાકોરને વિધાનસભા ગૃહમાં આમંત્રિત ન કરતા કેટલીક જગ્યાએથી સારા પણ નિવેદનો આવી રહ્યા છે, ત્યારે કેટલીક જગ્યાએથી ખરાબ પણ નિવેદનો આવી રહ્યા છે. અને ત્યારબાદ હુકમસિંહ બદરસિંહ રાઠોડ દરબાર છે. હુકમસિંહ, હવે મેં મીડિયા દ્વારા એક બળવંતભાઈ ઠાકોર આપણા ફૌજી છે, આપણા અભિનંદન પાત્ર છે, પણ જે અત્યારે નિવેદન જે કરી રહ્યા છે ને કે વિક્રમભાઈ ઠાકોર આવે તો કે હું રાધનપુર એમના માટે લડવા માટે અમે તૈયાર છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના હું નોમ લઈ લઉં આજની તારીખમાં કે પહેલા તો વિક્રમભાઈ હોમાં આ તો જે વાત કરે ને બળવંતભાઈ, હું પછી કહું એના પછી બીજું કહું. બળવંતભાઈ અત્યારે વાત કરે ને ઈ કેવું બોલે ખબર હે કે એમના જે છોકરો છે ને એ બનાસ બેંકમાં કે બનાસ ડેરીમાં એમને રાખેલ છે, એટલે શંકરભાઈ ના તો એમને ગુણગાન ગાવા પડે. એ પોતે નથી બોલતા, પણ અત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે શંકરભાઈ ના વખાણ કરવા જ પડે છે. એ તો હું નહીં, પાકા બનાસકાંઠામાં મારો છોકરો હું એ વખાણ કરું, બાપજી નો છોકરો બાપજી વખાણ કરે, એટલે એ પોતે એ પાવરમાં બોલે. બળવંતભાઈ ને કહેવા માંગુ છું કે તમારી ઉંમરની અંદર રાધનપુર ની અંદર કોઈ નગરપાલિકાની ચૂંટણી તમે લડ્યા, સરપંચ ની લડ્યા છો કોઈ દાડો, તાલુકા પંચાયત ની લડ્યા છો કોઈ દાડો, જિલ્લા પંચાયત ની લડ્યા છો? અને વિક્રમભાઈ ઠાકોર હોમી લડવાની વાતો કરી રહ્યા છે. તમારે તો પેલા ટિકિટે તમને ના કોઈ ભારતીય જનતા પાર્ટી હાલે, અને વિક્રમભાઈ ઠાકોર હોમાં તો તમે એક આવી ગોગાવડી હોમાં અમારે વિક્રમભાઈ ઠાકોર ને નથી લડાવવાના. પણ ભારતીય જનતા પાર્ટીની તાકાત હોય ને તો અલ્પેશભાઈ ઠાકોર આવી જાય વિક્રમભાઈ હોમાં લડવા તો એમનો માપ નીકળી જશે. અને વિક્રમભાઈ ઠાકોર અત્યારે સભા ભરે અને અલ્પેશભાઈ ઠાકોર સભા ભરે ને તો અલ્પેશભાઈ ઠાકોર ભેળા કરી કે છે કે વિક્રમભાઈ લોકલાડીલા આપણા ગુજરાતના જે કલાકાર છે ને એનો તો તાણ માપ નીકળશે. એટલે વિક્રમભાઈ હોમાં તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ બી ધારાસભ્ય શંકરભાઈ આવે ને, શંકરભાઈ ચૌધરી, તો એમને પણ ફોફા થઈ જાય. આવી જો મેદાનમાં 27 ખબર પડી જાય છે કે વિક્રમભાઈ ઠાકોર કોણ છે. અલ્પેશભાઈ ઠાકોર તો જે ધારાસભ્ય બન્યા ને, એકવાર રાધનપુર બન્યા, એકવાર ગાંધીનગર બન્યા, એ ઠાકોર સમાજના જે કલાકારો જે લોક લાડીલા વિક્રમભાઈ હતા ને, અને બધા કલાકારોની મહેનત કરી છે. અને અલ્પેશભાઈ ને તો હવે ખબર પડી જાય છે. આવી જો મેદાનમાં 27 તમે કોઈ બી સીટમાં વિક્રમભાઈ ઠાકોર લડશે ને વિજય ના બનાવે ને તો તમારું ખાણું ને મારું મોટું કોણ બનાવશે? વિસ્તાર અને પબ્લિક. અને તમને તો ઓળખી નાખ્યા છે. અલ્પેશભાઈ હોય
કેશાજી હોય, સ્વરૂપજી હોય કે લવિંગજી હોય, એમને તો પબ્લિકે માપ ને કાઢી નાખ્યો છે. ચમ માપ કાઢ્યો છે કે આ કલાકારોની એટલી ગુજરાતના ઠાકોર સમાજે એટલી મહેનત કરી, તાર તો એને ધારાસભ્ય બન્યા છે. અને ધારાસભ્ય બન્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સરકારમાં છે, તો ઠાકોર સમાજના જે કલાકારનું અપમાન કર્યું છે એમે આરે કઠપુતળી છે. આરે શું ધારાસભ્ય, હવે તો એ કે સરપંચ ના બની છે. જી તો તમને વાત કહું કે 2 વર્ષ પહેલા આ કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકીને પગે લાગતા હતા, અત્યારે શંકરભાઈ એના છોકરા છે એટલે પગે લાગેલા. આ તો કઠપુતળી છે. આ તો ભાઈને શું લેવા દેવા? આ તો ગમે તારે એક સમય એવો હતો તો સમાજ વિરોધ જ્ઞાનીબેનને હરાવવા માંગતા હતા. આ સમાજના માણસ હોય તો સમાજ વિરોધ તો રહેવું પડશે ને એમને. તો સમાજ વિરોધ કેમ આમ કામ કરેલા? તમને શું લાગે વિક્રમ ઠાકોરને સામે કોઈ પણ મેદાનમાં ઉતરે તો જનતા પાર્ટીના અત્યારે બધા ધારાસભ્ય છે ને, મેં મોટા ગુજરાતના મોટા નેતાનું નામ લઈ લીધું છે. શંકરભાઈ અત્યારે લડવા આવે ને તો શંકરભાઈને અત્યારે તકલીફ થઈ જાય. 99% ચેલેન્જ એટલી એમની ચાહના છે. કોઈ ઠાકોર સમાજની એટલી નહીં, વિક્રમ ઠાકોરની 18 કુંભ અત્યારે એમને ગમે તે તમે પિક્ચર જુઓ, ગમે તે એમનું તમે ભાષણ જુઓ, એને 18 કુંભ અને 18 વેણ એમને ચાહના છે. અને અલ્પેશભાઈને તો તમને એક વાત કહું કે અત્યારે અલ્પેશભાઈને સ્વરૂપજી દાડી જ્યાં હોય સ્વરૂપજીને સેના આવી દાડી, અત્યારે એમના તાકાતથી કોઈ નથી. પણ વિક્રમભાઈ ઠાકોરને તો 70 કુંભ ભેળી છે, 18 કુંભ ભેળી છે. એમને તો લોક ચાહના છે એટલે એમને તો આખા ગુજરાતના માણસો એમને જીતાડવા આવશે એવી ચાહના છે. અત્યારે વિક્રમભાઈ ઠાકોરને ઓફિસે ઘણા નેતાઓ પણ આવી રહ્યા છે. હું અત્યારે મારા લોક લાડીલા ગુજરાતના કલાકાર વિક્રમભાઈ ઠાકોરને કહેવા માંગુ છું, તમે ઓમ પાર્ટીના કોઈ માણસો આવે, કોંગ્રેસના કોઈ માણસો આવે, ભારતીય જનતા પાર્ટીના માણસો આવે, એનસીપી ના માણસો આવે અને એક નવરંગા શંકરસિંહ વાઘેલા આવે, તો તમારે આજની તારીખની અંદર કોઈનું તમારે વભળવાનું નથી. તમારી લોકચાહના છે. તમે કોંગ્રેસને કોઈ આમંત્રણ ના કરશો, ભાજપને આમંત્રણ ના કરશો, ઓમ પાર્ટીને આમંત્રણ ના કરશો. મહેનત કરો. મારી વિક્રમભાઈને એક વિનંતી છે, તમે બનાસકાંઠાની અંદર જામે અલ્પેશભાઈએ લાભ લીધો છે અને લાભ લઈને અત્યારે ઈ કરોડપતિ થઈ ગયા છે, એવા વિક્રમભાઈ અમારા નથી. પણ વિક્રમ ઠાકોરને કહેવા માંગુ છું કે તમે બનાસકાંઠાની અંદર કો તો ભાભર તાલુકાની અંદર એક મોટી મીટિંગ રાખો. કેમ રખાવા માંગુ છું? કોઈ નેતાને તમે આમંત્રણ કરશો નહીં, કોઈ પક્ષને તમે આમંત્રણ કરશો નહીં, અને અલ્પેશભાઈ નો માપ નીકળી જાય અને વિક્રમ ઠાકોર ભેળા ચેટલા જોડાઈ જોજો તમે. એક અમને વિક્રમભાઈને મારી વિનંતી છે કે તમે ભાભર તાલુકાનો એક મોટો એવો પ્રોગ્રામ રાખો અને તમારી વાહ થશે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની પણ હવા નીકળી જશે અને કોંગ્રેસની પણ હવા નીકળી જશે અને જે આગેવાનો જે ધારાસભ્ય બની ગયા છે ને એમને પણ ફોફા થઈ જાય. એક ભાભર તાલુકાને મીટિંગ કરો. વિક્રમભાઈને મારી વિનંતી છે. મારી એક વાત ઓગળો, સાહિત્ય જે કલાકારો છે ને એમનું ભારતીય જનતા પાર્ટી સરકાર સન્માન કરે કે કલાકારોનું કરે? બધા આજની તારીખમાં ગુજરાતના બધા કલાકારો કે સાહિત્ય બધા એક કહેવાય. આપણું જે ઠાકોર સમાજનું, દરબાર સમાજનું, પટેલ સમાજનું, દલિત સમાજનું જે કલાકારોનું અપમાન કરવું હતું ભારતીય જનતા પાર્ટીને, હવે ગમે તેવું આમંત્રણ આપે ને તો આ અપમાન કર્યું ને એનો બદલો આલ્યા પછી જ 27માં બદલો આલવાનો છે. અત્યારે સન્માન એનું સ્વીકારાય નહીં ભારતીય જનતા પાર્ટીનું. અત્યારે આજની તારીખમાં મારી વિનંતી છે કે ના સ્વીકારાય. હવે સ્વીકારવા જાશો તો આપણું જે નાક કાપવું હતું એ તો ભારતીય જનતા પાર્ટીએ કાપી નાખ્યું છે. હવે આપણે નાક સોટાડી તમે કેવી રીતે જાશો? પણ હવે એમનું આમંત્રણ સ્વીકારતા નહીં, આવી મારી વિનંતી છે ભારતીય જનતા પાર્ટીની સરકારને. અને જે આપણા આ ભેદભાવ રાખ્યો છે કોઈનું આમંત્રણ સ્વીકારશો નહીં એવી મારી વિનંતી છે. આપવું હતા એમનું અપમાન, ભીખુભાનું અપમાન તો કર્યું છે ને. દરબાર, ઠાકોર, પટેલ, બ્રાહ્મણ અને દલિત અપમાન તો છે જ ને. સહિતકારનું અપમાન નહીં કર્યું? આઈસ કલાકાર મેં નોમ લીધા નથી, આઈસ કલાકાર એમનું અપમાન કર્યું છે. હવે આ તો શું છે, ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની જે સરકાર છે ને 27માં વિક્રમભાઈ સરકારને અત્યારે ફોફા કરી દેવાના. 27માં જાણે મોટા મોટા આપણે ઠાકોર સેના, કરણી સેના, જિગ્નેશ મેવાણી, આ બધા હાર્દિક પટેલ એમને જયારે સંમેલન થતા ને કનૈયા આ સંમેલન થતા ને ત્યારે ફોફા થઈ જતા. એવું હવે એક બેતાબ બાદશાહ
ઠાકોર સમાજના આગેવાન અને લોક લાડીલા કલાકાર મારા વિક્રમભાઈ ઠાકોર અત્યારે એમને વિધાનસભામાં અને હત્યાઈમાં જે વિધાનસભાની ચૂંટણી આવે ને અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે ને ગુજરાતમાં એટલે ફોફા થાય છે. હવે એમને અત્યારે કે હવે અમારે શું કરવું, હવે મનાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે ઠાકોર સમાજના ધારાસભ્ય મૂકી પણ વિક્રમભાઈ સમજી ગયા છે કે આ બધું મનાવવાની વાત છે, પણ માનવાના નથી, કારણ કે અપમાન કરવું હતું કરી નાખ્યું છે. જો વિક્રમ ઠાકોરને ધારાસભ્ય બનવું હોય અને ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવો હોય તો લડવું હોય ને તો ક્યાંય જવાની જરૂર નથી. વાવ વિધાનસભાની અંદર 1 લાખ ઠાકોરો છે, 40,000 પરમારું છે અને એમના ચાહના કેટલા, ઇતરકુમના ચાહના વાળા લગભગ 50,000. વિક્રમભાઈ ઠાકોર 50,000 વોટે વાવ વિધાનસભામાં વિજય બનશે એવી તમે તાર સાથીમાં અને ડાયરીમાં લખી નાખો. આ મારું નિવેદન છે. 50,000 વોટે વિક્રમ ઠાકોર વિજય બનશે ગેરંટી સાથે લખી નાખો. આપણે 4 સાક્ષીમાં છે, મોબાઈલ દ્વારા લખી નાખો, તમારા ડાયરીમાં લખો લખી નાખો. પણ એ વિક્રમભાઈની ઈચ્છા હોવી જોઈએ, એ મારું ના ચાલે. વિક્રમભાઈની એમને શેફ સીટ આપું છું આજની તારીખમાં, શેફ સીટ આપું છું. અત્યારે 3 ધારાસભ્ય નથી બની ગયા, જેનીબેન બન્યા 2 વાર ધારાસભ્ય લોકસભામાં, સ્વરૂપજી બન્યા. આ તો મારો લોક લાડીલો ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન વિક્રમભાઈ ઠાકોર છે. આ તો એમને ખાલી એક એમનો વિધાનસભામાં પ્રચારમાં ના આવે ને, એમના ફોટા આવે તો વિજય બની જશે એવી મને દરબાર તરીકે હુકમસિંહ નું મારું આગાહી છે. અને કેવી આગાહી છે, આગાહી ચમ કરું છું, જાણે વિધાનસભાની ચૂંટણી આવી ને આપણે તારે 3 મહિના પહેલા મેં આગાહી કરી હતી કે શંકરભાઈ ચૌધરી વાવમાં નથી અને બીજી સીટ બદલે છે. 3 મહિના પહેલું મેં આવા નિવેદન ને આવા લોકો જોડે મારી ચર્ચા હતી અને આ વિક્રમભાઈ ઠાકોર ને આવી મારી પહેલથી આગાહી છે. 2 વર વિધાનસભા 27 બાકી છે ને, 2 વર પહેલી આગાહી છે, વાવમાં લડશે અને વિજય ના બને ને તો તમે તાર મારા જોડે હેડે આવજો. આ ફાયડો અહીંયા હાઈવે માં દરવાજા ખુલ્લા જ છે, મારા ઠપકો હાલવા આવતો પત્રકાર તરીકે તમે મને ઠપકો હાલવા આવજો. જો જીતી જશે ના જીતે મને ઠપકો હાલજો, પણ એ વિક્રમભાઈ ની ઈચ્છા હોવી જોઈએ, એ મારી ઈચ્છા ના ચાલે, એ એમની ઈચ્છા હોવી જોઈએ. આમંત્રિત કરશો વિક્રમભાઈને આ બાજુ લડવા માટે? અત્યારે અભી હાલ મીડિયા દ્વારા કહું ને કે વિક્રમભાઈ આપણી શેફ સીટ માટે, અને શેફ સીટ ના હોય ને અત્યારે ગાંધીનગર ની અંદર જાતિ લડે ને તો અલ્પેશભાઈ ગુજ આપતા આવે. વિક્રમ ઠાકોર ને મારી વિનંતી છે, આજની તારીખમાં હોમ પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, સમાજવાદી પાર્ટી હોય કે અત્યારે શંકરસિંહ વાઘેલા હોય, શંકરસિંહ વાઘેલા આવા મોરચોની જરૂર છે, પણ ચેતાજો કોઈ પક્ષને અત્યારે તમે સ્વીકારતા નહીં. પણ મેં કીધું મોટા મોટા જિલ્લામાં તમે અત્યારે સંમેલન કરો, બધા કલાકારો જે અપમાન થયા ને એટલે હાજર રાખજો. કોઈ પક્ષ વાળા એક મોરન તમે આમંત્રણ ના આવતા એવી વિક્રમ ઠાકોરને મારી વિનંતી છે. અને હાથ જોડીને વિનંતી કરું છું, દરબાર રીતે હુકમસિંહ દરબાર ગામ ભાભર બનાસકાંઠો હાથ જોડીને વિનંતી કરું છું. હું કોંગ્રેસમાં છું તો મને પણ તમે આમંત્રણ ના આપતા બસ. અને મારા લોક લાડીલા કલાકાર છે ને, ખાલી તમે વિક્રમભાઈ ખાલી ટેમ્પલર સભાઈ અને મીડિયા દ્વારા કેમ ખાલી આ કલાકમાં ખાલી 1.5 લાખ પબ્લિક ભેળી કરી છે 1 કલાકની અંદર. અને જો 15 દાડા પહેલા વિક્રમભાઈ આદેશ કરે ને તો સરકારને જિલ્લે ચોકી કરવી પડે અને આપણે રોકવા પડે, એટલી પબ્લિક ભેળી થવાની. પણ વિક્રમભાઈ નો એક આદેશ જોશે, 1 દિવસની અંદર 1.5 લાખ પબ્લિક હતી ગાંધીનગર ની અંદર. અને વિક્રમભાઈને ગમે તે જિલ્લાની અંદર મિટિંગ કરી હોય ને, અને જો મહિના પછી 15 દાડા પછી આ આયોજન કરશે ને, કોઈની વાત છોડો, રાજી સંતા માણસો અહીંયા સમર્થનમાં આવશે એવી મને ખબર પડે. બળવંતભાઈને તો કોંગ્રેસમાં આનું કર્યું હતું અને ભાજપમાં આનું કરે છે. એમને ટિકિટની ધારાસભ્યની વાત જવા દો, તાલુકા પંચાયત ને નગરપાલિકાની ટિકિટો ના હોય એટલે એમને આ નિવેદન ઘર ચાલીને બેહી રહો. અને તમે સારી રીતે તમને જો ટિકિટ મળવાની જે વાત કરો ને, આવું મીડિયા હાથે કે આવું બોલ્યા હાથે આ તો તમારો અળવો પ્રચાર જાય રહ્યો. કારણ કે શંકરભાઈ ચૌધરીજી બનાસ બેંક એમનો છોકરો નોકરી કરે છે, એ તો વાવા કરવાના જ છે ને. અત્યારે લોકો એમના જે મીડિયા માટે એમને જવાબ જે મળે ને, મને એવું લાગ્યું કે 1000 માણસો ભાઈને જવાબ આપ્યા છે બળવંતજી ઠાકોરને. તમે એક વાત સાંભળો, સમાજ તો જવાબ આપે જ ને, સમાજ સાચી છે, ઠાકોર સમાજ સાચા છે. ભાભર વાવ વિધાનસભામાં
ઠાકોર સમાજ ધારાસભ્યને મદદ ના કરો તો બનો, સંસદ સભ્યને મદદ ના કરો તો બનો. સમાજ તો રેડી છે પણ પ્રતિનિધિઓ નથી રેડી, એવી મને ખબર પડે. પ્રતિનિધિઓ શિખર કેમ ચૂપશે એ તો હવે એમને ખબર. હવે મારી વાત સાંભળો. ઠાકોર સમાજને અત્યારે એટલી ખબર છે કે ઠાકોર સમાજના કલાકારો જે હતા, ભારતીય જનતા પાર્ટીએ સરકારે અપમાન કર્યું. બે પ્રતિનિધિઓ છે, એક સરકારમાં છે, એક એમપી છે, પછી એક ધારાસભ્ય દિયોદરથી છે, એક ધારાસભ્ય રાધનપુરથી છે, આ બધા જે ઠાકોર સમાજના ધારાસભ્ય બન્યા એ ઠાકોર સમાજના મતથી બન્યા છે. એ તો ઠાકોર સમાજે આ બધા ઓળખી ગયા છે. હવે આપણે નવું ચીયું રહ્યું, અલ્પેશભાઈને ઓળખ્યા ઠાકોર સમાજે. હવે આપણે વિક્રમભાઈ ઠાકોરનું અનુભવ કરવો અને આપણે વિક્રમભાઈ ઠાકોરનો અનુભવ પછી ખરાબ લાગે તો હું જેવું વર્તન કરે તો આપણે ક્યાં ડાયરેક્ટ આજીવન સમર્થનમાં છે ઠાકોર સમાજ. જે 182 ધારાસભ્ય ગુજરાતની અંદર, તો એમ ઓમ પાર્ટીને આવી જાય, કોંગ્રેસને આવી જાય, ફલાણા આવી જાય. સરકારમાં ગુજરાતની અંદર કોઈ એનો ઢંઢેરો કે કોઈ સન્માન માટે કા કરવું હોય ને, એમે નિવેદન અલ્પેશભાઈનું હાવ ખોટું હારું લગાડવા માંગેરા, એમને ના ખબર હોય વાત બને જ નહીં. ઈ દાડે ક્યાં ગયા હતા? મુખ્યમંત્રીને કેવું હતું ભાઈ મારા ઠાકોર સમાજના કલાકારને તમે કેમ અપમાન કર્યું છે, તો નતા બોલી જા. મીડિયામાં તો શું સારું થવા માટે, એ પાપના ભાગીદાર નથી, એમને નથી ખબર? અલ્પેશભાઈ હોય, લવિંગજી હોય, કેશાજી હોય કે સ્વરૂપજી હોય, શું એમને સરકારમાં આ બનતું નહીં ખબર હોય? કેમ ઉભા રહો? ચલો, એ અત્યારે નિવેદન આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં ઠાકોર સમાજના ગુજરાતની અંદર 15 કે 20 ધારાસભ્ય છે, ભેળા થઈ અને મુખ્યમંત્રી જોડે કેમ ના જ્યાં કે ભાઈ અમારા ઠાકોર સમાજ ગુજરાતમાં તમે કલાકારોનું અપમાન કર્યું છે, તો રજૂઆત કરવા માટે મીડિયા લઈને કેમ ના જાય? એનો અલ્પેશભાઈ મને જવાબ આપજો. છે અલ્પેશભાઈ જોડે જવાબ કોઈ? તો આ તો હુકમસિંહ દરબાર બાબરથી, અને જેઓ પણ વિક્રમભાઈ ઠાકોરને ફૂલ સમર્થન કરી રહ્યા છે દરબાર સમાજના જે મારા સમાજના દરબાર સમાજના જે અમારું જે સંગઠન જે ચાલે છે, અને હર હંમેશે સાચી રીતે દરબાર સાચી રીતે ગાયના વારે ચડ્યા ખબર છે ને, એટલે ઠાકોર સમાજના જે કલાકારો હાજા છે, તો દરબાર સમાજ અને હું પોતે વિક્રમભાઈ ઠાકોરના ભેળો છું અને સમાજ પણ ભેળો છું. અને કલાકારના જે અપમાન થયું ને એમે અન્યાય થયો છે, તો અમે વિક્રમભાઈ ઠાકોર જોડે ભેળા છે. જ્યાં ગમે તારે વિક્રમભાઈને ઠાકોરને અમારી જરૂર પડશે ને, તો અડધી રાતે અમારા દરબાર સમાજના દરવાજા ખુલ્લા. બસ હું એમને સમર્થન જાહેર કરું છું. નમસ્કાર, હું ઠાકોર દેવરાજ ઠાકોર બાબર.